નમસ્કાર. ક્યારેક અમુક મેસેજ ફક્ત શબ્દો નથી હોતા, એનાથી કંઈક વધારે હોય છે, એક શક્તિશાળી આહ્વાન. આજે આપણે એક એવા સંદેશની વાત કરવાના છીએ જે ઉપરથી તો એકદમ સરળ લાગે છે, પણ એની અંદર એક બહુ મોટો હેતુ છુપાયેલો છે. તો ચાલો આ સંદેશની અંદર જરા ડોક્યું કરીએ અને સમજીએ કે એ ખરેખર શું કહેવા માંગે છે. સામાન્ય રીતે નવા વર્ષના મેસેજમાં શું હોય? મોટે ભાગે તો શુભેચ્છાઓ જ હોય, ખરું ને? પણ શું કોઈ મેસેજ આનાથી પણ કંઈક વિશેષ હોઈ શકે? હા, બિલકુલ હોઈ શકે. અમુક સંદેશા ફક્ત શુભેચ્છા પાઠવવા માટે નહીં, પણ એક ઊંડા ઉદ્દેશ અને એક જોરદાર કોલ ટુ એક્શન સાથે આવે છે. તો આજે આપણે જેની વાત કરવાના છીએ એનો સોર્સ આ જ છે. નવા વર્ષની એક શુભેચ્છા, જે હકીકતમાં એક ચોક્કસ સમાજને એકજૂટ કરવા માટેનું એક ફોકસ્ડ આહ્વાન છે. ચાલો આ મેસેજને આપણે ટુકડે ટુકડે સમજીએ કે આ આખી વાત કામ કેવી રીતે કરે છે. તો ચાલો હવે આને બરાબર સમજીએ. કોઈપણ મેસેજને સમજવા માટેની પહેલી અને સૌથી જરૂરી વાત એ જાણવી છે કે આ મેસેજ કોના માટે છે અને શા માટે છે. અહીં જુઓ, પહેલી વાત તો એકદમ સાફ છે કે આ મેસેજ બધા માટે નથી. આ નવા વર્ષ 2026ના પ્રસંગે રાકેશ ધીવરે ખાસ કરીને શ્રી અખિલ ભારત ધીવર સમાજના ભણેલા ગણેલા અને સફળ સભ્યો એટલે કે સામાજિક કાર્યકરો અને બુદ્ધિજીવીઓ માટે મોકલ્યો છે. એકદમ ટાર્ગેટેડ મેસેજ છે. હવે આવીએ આ મેસેજના સૌથી મહત્વના ભાગ પર, એનો મૂળ વિચાર. અને એ છે સામાજિક ઋણનો કોન્સેપ્ટ. આ એક જ વિચાર છે જે આખા આહ્વાનને એકદમ પાવરફુલ બનાવે છે. સંદેશની શરૂઆત જ આ દમદાર વાક્યથી થાય છે. આ વાક્ય વાંચતાની સાથે જ એકદમ જવાબદારીનો અહેસાસ થાય છે, નહીં? જાણે કોઈ કર્જ છે જે હવે ઉતારવાનો સમય પાકી ગયો છે. તો સવાલ એ છે કે આ સામાજિક ઋણ એટલે શું? આ કોઈ પૈસાની લેવડ દેવડ નથી. આનો મતલબ એ છે કે સમાજના જે લોકો સફળ થયા છે, ભણ્યા છે, એમની એક નૈતિક જવાબદારી બને છે કે તેઓ પોતાના જ્ઞાન, અનુભવ અને સમજનો ઉપયોગ પોતાના જ સમાજને આગળ વધારવા માટે કરે. અહીંયા છે ને એક બહુ જ રસપ્રદ સરખામણી છે: બૌદ્ધિક સંપત્તિ અને પૈસાની સંપત્તિ. આ મેસેજ પૈસાના દાનની વાત નથી કરતો. એ કહે છે કે તમારી અસલી સંપત્તિ તમારું જ્ઞાન, તમારી સફળતા અને તમારું શિક્ષણ છે. અને એનું જ રોકાણ સમાજ માટે કરવાનું છે, જેથી આખા સમુદાયનો વિકાસ થાય. તો સમસ્યા તો ખબર પડી ગઈ, સામાજિક ઋણ. પણ હવેનું સોલ્યુશન શું? બસ એ જ આ મેસેજનો આગળનો ભાગ છે. આ સંદેશ હવે સીધા ઉકેલની વાત કરે છે, નેતૃત્વ અને માર્ગદર્શન માટેનું એક ખુલ્લું આમંત્રણ. તો આ આમંત્રણ કોના માટે છે? સંદેશ બહુ સ્પષ્ટ છે. એ સમાજના સક્ષમ, સફળ અને શિક્ષિત લોકોને બોલાવી રહ્યો છે. એટલે કે એવા લોકો જેમની પાસે બીજાને સાચો રસ્તો બતાવવા માટે જરૂરી અનુભવ અને જ્ઞાન છે. અને જુઓ, આ આમંત્રણ કેટલું સીધું અને સ્પષ્ટ છે. આ શબ્દોમાં કોઈ ગોળ ગોળ વાત નથી. શું કરવાનું છે તે એકદમ સાફ સાફ લખ્યું છે. આગળ આવો અને માર્ગદર્શન આપો. અને આ વાક્ય તો જાણે આખા સંદેશનો સાર છે. એ ભાર દઈને કહે છે કે સમાજને આગળ વધારવા માટેનું સૌથી મોટું સાધન પૈસા નહીં, પણ જ્ઞાન છે. તમારી બુદ્ધિ અને તમારો અનુભવ જ સમાજની પ્રગતિનો દરવાજો ખોલી શકે છે. હવે આવે છે આ મેસેજનો સૌથી પાવરફુલ હિસ્સો, એનું સૂત્ર. એક એવી લાઇન જે આખા સંદેશની ફિલોસોફીને થોડાક જ શબ્દોમાં કહી દે છે. આ સૂત્રમાં જુઓ, 2 સિમ્પલ સ્ટેપ્સ છે જે એક લોજિકલ રસ્તો બતાવે છે. પહેલું સ્ટેપ, તમારે જવાબદારી સ્વીકારો. અને બીજું સ્ટેપ, એ જવાબદારી નિભાવવા માટે લીડર બનો. સ્વીકારથી ક્રિયા સુધીનો એકદમ ક્લિયર રસ્તો. અને આ રહ્યું એ સૂત્ર. કેટલી સરસ રીતે આખો વિચાર આ એક વાક્યમાં સમાઈ ગયો છે. આ માત્ર એક સૂત્ર નથી, પણ આખા સમાજના ભવિષ્ય માટે એક યાદગાર અને પ્રેરણા આપતું વિઝન છે. એક એવો વિચાર જે સાંભળનારના મગજમાં ઘર કરી જાય. તો આપણે જોયું કે કેવી રીતે નવા વર્ષનો એક સાધારણ લાગતો સંદેશ સામાજિક ઋણ જેવા એક પાવરફુલ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને લોકોને એક્શન લેવા માટે પ્રેરણા આપે છે. અને આખી વાત પરથી એક સવાલ મનમાં જરૂર આવે કે શું જ્ઞાન અને અનુભવ જેવી ન દેખાતી સંપત્તિ ખરેખર કોઈ સમાજમાં નક્કર, વાસ્તવિક પ્રગતિ લાવી શકે છે?